આવા વરસાદી માહોલમાં પણ લોકો અહીંયા ગાડી લઈને પોતાની ફેમિલી સાથે અહીંયા આવે છે અને અહીંની જે સ્પેશિયલ દાબેલી છે તેની મોજ માણે છે. તો તમે જાણી શકો છો કે ટેસ્ટ અહીંનો કેવો છે. તો ચાલો આજના વિડીયોમાં અમે તમને બતાવીએ અહીંનો સ્પેશિયલ યમી કચ્છી દાબેલી. હેલો ફૂડી ફેમિલી, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયો તમારું. હું છું મિહિર પ્રજાપતિ. સ્વાગત છે તમારું મિહિર પ્રજાપતિ ફૂડી ચેનલમાં. તો આજે આપણે પહોંચી જાય છે કડીના આપણા અંડર બીચ છે, એટલે આપણે સિટી પાર્ક આગળ જે આપણો થિયેટર છે તેની એક્ઝેક્ટ સામેની સાઈડ યમી કચ્છી દાબેલી મળે છે. જો તમારે કચ્છનો ઓથેન્ટિક ટેસ્ટ જોતો હોય કચ્છી દાબેલીનો, તો એ અહીંયા તમને જોવા મળશે. આપણે અહીંયાનો ઇન્ડેક યમી કચ્છી દાબેલીની દાબેલી છે તે ટેસ્ટ કરીશું અને રિવ્યૂ કરીને તમને આજે જણાવીશું આજના વિડીયોમાં. સાથે ઓનર સાથે પણ વાત કરીશું, જણાવીશું શું છે હિસ્ટ્રી, ક્યારે શરૂઆત કરી, કેટલા સમયથી અહીં ઊભા રહેશે અને કસ્ટમર રિવ્યૂ પણ લઈશું કે કસ્ટમરને અહીંનો ટેસ્ટ કેવો લાગે છે. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવજો જોવા માટે સંપૂર્ણ વિડીયો. ચાલો આપણે ઓનર સાથે વાત કરીએ અને ટેસ્ટ કરીએ એની સ્પેશિયલ યમી કચ્છી દાબેલી. તો મિત્રો આપણે જે યમી કચ્છી દાબેલીના ઓનર છે તેના સાથે આપણે વાત કરીએ. ચાલો જાણીએ. તમારું નામ શું છે? આપણે મારું નામ સુરેશભાઈ છું. સુરેશભાઈ. તો સુરેશભાઈ, આપણે કેટલા સમયથી તમે અહીંયા આપણે યમી કચ્છી દાબેલીનો એ સેટઅપ લઈને ઉભા છો? યમી કચ્છી દાબેલીનું આપણે સમથિંગ 10 મહિનાથી ચાલુ છે. 10 મહિના. અહીંયા વધારેમાં વધારે તમારે જે ગ્રાહક આવે છે તે શું ખાવાનું વધારે પસંદ કરે છે? સૌથી વધારે દાબેલી પસંદ કરે છે અને વડાપાઉં. વડાપાઉં જેમાં દાબેલી કચ્છી વધારે પસંદ કરે છે. કચ્છી દાબેલી. અને આપણે બીજું શું શું અહીંયા મળે છે? આપણે દાબેલી છે, વડાપાઉં છે, સ્લાઇસ છે અને ફપ છે. બરોબર. અને આપણે અહીંયા આવવું હોય ગ્રાહકોને તો આપણે એનું એડ્રેસ શું છે? આપણે પોલ રોડ સિટી પોઈન્ટ સિનેમાની સામે. બરોબર. સિટી પાર્ક આપણે થિયેટર છે એની એક્ઝેક્ટ સામે. થિયેટરની સામે. અહીંયા કઢીમાં ગમે ત્યાં જાઓ તો તળેલી એટલે તેલમાં તળીને આપવામાં આવે. હા. તો અહીંયા તમે કહો છો કે આપણે અહીંયા શું કે યમી કચ્છી દાબેલી જેવું હોય છે. અમારે જે આ દાબેલી છે એ દાબેલી આપણે કચ્છમાં જે ઠંડી પડે ને એ રીતે બી આપીએ છીએ. અહીંયા કોઈ ગ્રાહક એમ કે ભાઈ અમારે ગરમ ખાવી છે, ઓઇલવાળી ખાવી છે, બટરવાળી કરવી છે, તો એ પ્રમાણે કરી આપીએ. બાકી જે ત્યાં કચ્છમાં મળે એ રીતે તમને અહીંયા ઠંડી દાબેલી બી કચ્છી મળી રહેશે સારી. અને આપણે અહીંયા જે દાબેલી છે એ કચ્છી ઓથેન્ટિક ટેસ્ટ મળી રહેશે. સેમ કચ્છી. બરોબર. અને આપણે પ્રાઇસ શું રહેશે આપણે દાબેલીની? દાબેલીના 25 રૂપિયા છે. 25 રૂપિયા. દાબેલી વડાપાઉં બી 25 રૂપિયા. 25 રૂપિયા. તો મિત્રો આપણે હવે દાબેલી અહીંની ટેસ્ટ કરીએ. સ્પેશિયલ કચ્છી દાબેલી, આપણે કચ્છી ઓથેન્ટિક ટેસ્ટવાળી દાબેલી. ચાલો આપણે ટેસ્ટ કરીને રિવ્યૂ કરીને જણાવીએ કેવી છે દાબેલી. ચાલો. તો મિત્રો આપણી હવે દાબેલી બની રહી છે, સ્પેશિયલ કચ્છી દાબેલી. સૌ પ્રથમ એમની સ્પેશિયલ તીખી ચટણી નાખવામાં આવી. ત્યારબાદ તેમાં ગરી ચટણી અને એમનો મસાલો તમે જોઈ શકો છો, સ્પેશિયલ ગાર્નિશિંગ કરેલો તૂટી ફૂટી આપણે ટોપરાની સેન બધાથી. આ સિંગ છે તે અહીંયા જાતે પોતે બનાવે છે, તૈયાર લાવતા નથી. મિત્રો તમને સ્લાઇસ ભાવતી હોય તો અહીંયા તમને એમની બટર મસાલા સિંગવાળી સ્લાઇસ પણ મળી રહેશે. તો મિત્રો યમી કચ્છી દાબેલીની જે આપણે દાબેલી છે કચ્છી દાબેલી એ આપણે ટેસ્ટ કરીશું. આની પ્રાઇસ 25 રૂપિયા છે. ચલો અમને સ્ટફિંગમાં તમને બતાવીએ. અંદર તમે જોઈ શકો છો પાવ એકદમ સોફ્ટ છે, સ્પેશિયલ અહીં ઓર્ડર કરીને બનાવે છે એટલે. અને તેની અંદર એની સ્પેશિયલ મસાલા સિંગ, કોથમીર અને એમની ગરી ચટણી, તીખી ચટણી અને નાખીને જે તમે મસાલો તમે જોયો છે એકદમ મસ્ત છે. તો બધા આપણા સબસ્ક્રાઈબર મિત્રો માટે જે કચ્છી દાબેલીને મિસ કરતા હોય, ચાલો આપણે હવે ટેસ્ટ કરીએ. દાબેલીને તમે જોઈ શકો છો આનો જે ટેસ્ટ છે, અંદર જે ગળી ચટણી નાખી છે તેનો ટેસ્ટ સાથે એનો જે મસાલો છે ને બટેકાનો જે માવો એકદમ ટેસ્ટફુલ છે. એ સાથે અંદર જે મસાલા સિંગ નાખેલી છે તે મસાલો સાથે ગળી ચટણી, તીખી ચટણી તેમની
એકદમ તમને સ્પેશિયલ જેવો કચ્છનો ઓથેન્ટિક ટેસ્ટ હોય છે તે અમે દાબેલીમાં જોવા મળશે. એકવાર જરૂરથી વિઝિટ કરો. સ્ક્રીન ઉપર એડ્રેસ કડીમાં તમારે જો આવવું હોય તો અંડર બીચ એટલે સિટી ફાસ્ટ છે ત્યાં આવેલી થિયેટરની એક્ઝેક્ટ સામેની સાઈડ યમી કચ્છી દાબેલી. મેં તો દાબેલીની મોજ માણી રહી તો તમે પણ પહોંચી જાઓ. આપણો પોતાનો બનાવેલો કે ઘાટી મસાલો કે નહીં કાઠી ચાલો મુંબઈ સ્પેશિયલ કાઠી મસાલા. મિત્રો એનો જે સ્પેશિયલ વડાપાવ તે પણ આપણે હવે ટેસ્ટ કરીએ. તમને બતાવીએ કંઈ પ્રકારની ચટણી અહીંયા ચડવાનો આવે છે. લીલી ચટણી અને લાલ સ્પોર્ટ આપણે જે સવેડો થયા છે તેની સાથે એમની સ્પેશિયલ લાલ ચટણી ઠીક ત્યાં ચટણીને આપણે બરાબર મિક્સ કરી દઈએ. તો બધા આપણા સબસ્ક્રાઈબ કરવા માટે જે મુંબઈ સ્પેશિયલ વડાપાવ મિક્સ કરતા હોય તે અહીંયા આપણે કડીમાંથી એમની સચ્ચી દાબેલીમાં પણ મળી રહી છે. વડાપાવનો ટેસ્ટ છે ને એક તમને રસોઈ સ્ટાઇલ જે વડાપાવ ખાતા હોય એવો આવશે. એનું જે બટેકાની જે વડું છે તે તમને ટેસ્ટ જો વધારે પસંદ આવશે. સ્પેશિયલી આપણે ભરપેટ તમે અહીંયા આવો તો વડાપાવ જરૂરથી ટેસ્ટ કરો. રોજ તમે જુઓ તો એ રોજ આ ફ્રેશવાળું બનાવવામાં જ આવે છે. અહીંયા રોજ એનો અહીંયા ફ્રેશ બનાવવામાં આવે છે રીતે એટલે જરૂરથી પછી ટેસ્ટ કરવા માટે વડાપાવ અને દાબેલી. મિત્રો આપણે અહીંના રેગ્યુલર કસ્ટમર યમી કચ્છી દાબેલી છે ત્યાં આગળ જે રેગ્યુલર કસ્ટમર આવે છે તેના જોડે આપણે રિવ્યૂ જાણીએ કે શું કારણ છે અને કયા ટેસ્ટના કારણે તે અહીંયા આવે છે. ચાલો આપણે જાણીએ કસ્ટમર જોડે. તમારું નામ શું છે આપણું? પટેલ શ્રુતિ. તમે અહીંયા કેટલા સમયથી આવો છો? અહીંયા હું હમણાં 3-4 મહિનાથી આવું છું. તો તમને અહીંયા ટેસ્ટ કેવો લાગે છે? અહીંયાનું જેવું દુકાનનું નામ છે ને યમી એવો ટેસ્ટ બી યમી છે. હા, અને એમની વેરાયટી બહુ સુપર છે. હા, અને આટલા ભર પણ વરસાદમાં પણ અમે આવ્યા છે. છોકરાઓ કે ના મમ્મા અહીંયા યમીમાં જ ખાવું છે. તમારા સાથે આખા ફેમિલી તમે બધા ખાઓ? હા, અમે ફૂલ ફેમિલી અહીંયા જ આવીએ છીએ. તમે અહીંયા યમી કચ્છી દાબેલી miss કરો? હા, સ્પેશિયલ યમી કચ્છી દાબેલી માટે જ આવીએ છીએ. બરોબર. ક્વોલિટી ટેસ્ટમાં તમારે કેવું તમે રેટિંગ કરો તો 10માંથી આઉટ ઓફ કેટલા આપશો તમે? હું 10માંથી 10 આપીશ અમને. મિત્રો આપણે ગ્રાહક જોડે જાણ્યું એમને 10માંથી 10 રેટિંગ આપ્યું છે એટલે તમે જાણી શકો છો કે અહીંયા ટેસ્ટ કેવો હશે. તો તમે એકવાર જરૂરથી વિઝિટ કરો. વિડીયો ગમે તો વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ મિહિર પ્રજાપતિ ફૂડી.